બધાને શિયાળાની ઠંડી સવારની સુપ્રભાત। આજે અમે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ આપની સમક્ષ ગુજરાતી વ્યાકરણમાં સમાસ વિશે વાત કરીશું, જે તમે ધ્યાનથી સાંભળ્યું। બે કે તેથી વધુ પદોના બનેલા એક પદને સમસ્ત પદને સમાસ પદ કહે છે। બે કે તેથી વધુ પદના બનેલા સમાસ પદને છૂટા પાડવાની પ્રક્રિયાને વિગ્રહ તરીકે ઓળખાય છે। હવે આગળ સમાસના કેટલા પ્રકાર છે તે મારી સાથી મિત્ર તમને માહિતી આપશે। समासना 7 प्रकार है। पहलो द्वंद्व समास, बीजो द्विगु समास, तीजो तत्पुरुष समास, चौथो कर्मधारय समास, पांचमो उपपद समास, छठो बहुव्रीहि समास, सातमो मध्यपद लोपी समास। द्वंद्व समास द्वंद्व એટલે જોડાવ જે સમાસમાં જુદા જુદા શબ્દો એક સરખા બહુપદી જોડવામાં આવે છે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। જે શબ્દોને જુદા જુદા શબ્દોને સરખું મહત્વ આપવામાં આવે છે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે। હવે આગળની માહિતી તમને મારી સાથી મિત્ર આપશે। સમાસના મુખ્ય બે પ્રકાર છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ। ઇતરેતર દ્વંદ્વ સમાસ એટલે જે સમાસનો વિગ્રહ અનેથી શરૂ થતો હોય તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહે છે। ઉદાહરણ તરીકે દાળ ભાત, દાળ અને ભાત, ચીજ વસ્તુ, ચીજ અને વસ્તુ, જલેબી ફાફડા, જલેબી અને ફાફડા, માતા પિતા, માતા અને પિતા, રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ। વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં બંને પદો મોટાભાગે એકબીજાના વિરોધી અર્થ ધરાવતા પદો હોય છે, એવા સમાસને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહે છે। હવે આગળની માહિતી હેઠળ સમજાવો। ઉદાહરણ ચા કોફી, ચા કે કોફી, ઊંચું નીચું, ઊંચું કે નીચું, જમાર ઉધાર, ઉધાર કે જમા, વહેલું મોડું, વહેલું કે મોડું। થેન્ક યુ।